નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, અત્યારે જે લઠ્ઠાકાંડનો જે મામલો અત્યારે સામે આવ્યો છે અને તે બાદ સમગ્ર ગુજરાત છે તે ધ્રુજી ઉઠ્યું છે, કારણ કે જે રીતે એક બાદ એક લોકોનો જે મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે, લોકોને કંપાવી રહ્યો છે. અત્યારની વાત કરવામાં આવે તો 39 કરતાં પણ વધારે લોકો એવા છે કે જે મૃત્યુ પામ્યા છે. આગામી સમયમાં આજે આગ છે તે વધી પણ શકે છે તેવી પણ શક્યતાઓ છે અને 60 કરતાં વધારે દર્દીઓ છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે. આજે કરંટ ટોપિકમાં વાત એ કરવી છે કે વ્યસન અત્યારે મનુષ્યના જીવનમાં ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. અત્યારે કોઈ પણ વર્ગ હોય તે અત્યારે વ્યસનની લતમાં એટલું બધું પડી ગયું છે કે કદાચ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન પણ નથી રાખી શકતા. દર વર્ષે વ્યસનને કારણે જે મોતનો આંક છે તે સતત વધી રહ્યો છે. ખાસ કરીને ઘણા બધા કેન્દ્રો પણ વ્યસન મુક્તિને લગતા ચાલતા હોય છે કે જ્યાં ઘણા લોકો જતા પણ હોય છે. ખાસ કરીને આ શું માનસિકતા હોય છે? વ્યસન મુક્તિ કેન્દ્રમાં જ્યારે લોકો જતા હોય છે, કઈ માનસિકતા સાથે જતા હોય છે? શું ખરેખર તેઓને ફાયદો મળે છે કે કેમ કે જેટલા સમય તેઓ આજે ટ્રીટમેન્ટ પોતાની ચાલુ રાખે છે તેટલો સમય જ તેઓ વ્યસનની લતથી પીછેહટ કરતા હોય છે કે પછી આગામી સમયમાં આ જે લત છે તે વધી જતી હોય છે? તેના વિશે આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે રિચર્ડ મેકવાન કે જેઓ મનોચિકિત્સક છે અને સુઝેન સેમસંગ કે જેઓ ફેથ ફાઉન્ડેશનના સંચાલક છે, જે વ્યસન મુક્તિ કેન્દ્ર છે તેના સંચાલક છે. આપ બંનેનું સ્વાગત છે પહેલા તો ચર્ચામાં. રિચર્ડ, સૌથી પહેલા આપની પાસે હું આવું છું કે અત્યારે રીતે આ કિસ્સા આપણી સામે આવ્યા છે. અત્યારે આ એક કિસ્સો સામે આવ્યો છે. ઘણા બધા લોકો એવા છે કે જો વ્યસનના એટલા બધા આદી બની ગયા છે, એટલી બધી લત તેમને લાગી ગઈ છે. ખાસ કરીને આ માનસિકતા કેવી હોય છે કે જે રીતે લત આ વધતી જ જાય છે, ઓછી નથી થતી પરંતુ વધતી જ જાય છે. આ માનસિકતા કેવી હોય છે? શરૂઆત હું કરીશ કે શા માટે માણસ પહેલી વખત પીતો હોય, રાઈટ? આલ્કોહોલ હોય કે સિગરેટ હોય કે કશું પણ હોય, તમે જોશો તો એના 3-4 રીઝન એવા છે જેના કારણે એ ટ્રેપની અંદર આવતો હોય છે. પહેલું તો પેલું પિયર પ્રેશર. સ્ટુડન્ટ્સ હોય કે ટીનેજર્સ હોય તો એમના સાથીદાર એમને કંઈક કે ભાઈ આ લે, અથવા તો નથી લેતો, અને એક સ્ટેટસ, એક એક્સેપ્ટન્સ, એ પોતે હું તમારો પાર્ટ છું એને માટે લેતા હોય છે. બીજું મેં જોયું છે કે ઘણી બધી વખત સોશિયલ સ્ટેટસ માટે પણ લોકો લેતા હોય છે કે ભાઈ ડ્રિંક લેવાય, ઓકેઝનલી ડ્રિંક, એ શબ્દ યુઝ કરીને પછી ધીરે ધીરે બધું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના લોકો જે લેતા હોય છે, જે આદતમાં હોય છે, એ લોકો પોતાની માનસિક સંતુલન, જે કઈ પરિસ્થિતિ એમની આજુબાજુ ઊભી થઈ છે અથવા તો ઊભી કરવામાં આવી છે, કારણ કે એમના નિર્ણયો જ ઊભી કરેલી છે, એને હેન્ડલ કરવાની તાકાત ના હોય ત્યારે એ વ્યક્તિઓ પુષ્કળ પોતાની જાતને, પોતાનું દુઃખ ભૂલાવવા માટે પોતાના મનને એક બીજી અવસ્થાની અંદર, એક સ્ટેટ ઓફ માઇન્ડમાં લઈ જતા હોય અને ત્યાં એ લોકો પોતે એન્જોય કરતા હોય છે. હું હમણાં જ અઠવાડિયા પહેલા એક મોટા કંપનીના સીઈઓ સાથે વાત કરતો હતો, એમડી સાથે વાત કરતો હતો, અને એ કહે છે કે રિચર્ડ, આખી રાત મને ઊંઘ નહીં આવતી કારણ કે મારે પીવું પડે, राइट? आखिर रात मुझे नहीं पता है कि मैं कैसे करता हूँ, मैं कैसे हैंडल करूँ. સો આ એક ત્રીજી વાત છે. ચોથી વાત છે કે ઘણી બધી વખત આપણે પોતે જ અમુક વાતોની અંદર આનંદ મેળવવા માટે, ભાઈ મને આની અંદર મજા આવે છે, અને એટલા માટે એ આદતોની શરૂઆત છે, અને પછી એ લોકો એવી રીતે ફસાઈ જાય છે કે જ્યાં એ લોકો બહાર ના આવી શકતા હોય. મને યાદ છે કે હમણાં ડોનાલ્ડ ટ્રમ્પે થોડા વખતો પહેલા એમના ભાઈ વિશે કીધું કે મારો ભાઈ એટલો બધો સારો માણસ હતો, મારાથી પણ સરસ, પણ કે છે કે એ વ્યક્તિ એક જ આદતમાં ફસાયેલો, અને એ તો આલ્કોહોલ. બહુ જ દારૂ પીતો હતો, અને એ દર વખતે મને કે નેવર ડ્રિંક આલ્કોહોલ, કદી દારૂ ના પીશો. અને પછી એમણે એક બહુ સરસ સલાહ આપી, અને આ ટીનેજર્સ જે લોકો સાંભળી રહ્યા છે, જે લોકો સ્ટુડન્ટ્સ, જે લોકો કદી સ્ટાર્ટ નહીં કર્યું, એમણે એમના ભાઈ એક જ સલાહ આપી કે જો હું બહાર નથી આવી શકું, અને એમ મરણ પામે, એમણે એ વસ્તુ કીધી એમને મરણ પાડતા પહેલા કે નેવર સ્ટાર્ટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી. કદી સ્ટાર્ટ નહીં કરવું ને, દેટ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી. એટલા માટે જે લોકો કેવી રીતે ફસાયા છે એના પર આમાં થોડા વિચારો કીધા, કેવી રીતે બહાર આવ્યા એનું પણ આપણે વાત કરવી જોઈએ ને કરીશું. બિલકુલ. આપણી પાસે સુઝાન પણ જોડાયેલા છે. સુઝાન, આપ વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવો છો અને અત્યારે જે રીતે લોકો વ્યસન તરફ ધકેલાઈ રહ્યા છે, મારે તમારી પાસે એ પણ જાણવું છે કે આપના કેન્દ્રમાં કેવા કેવા લોકો આવતા હોય છે, કેવી માનસિકતા સાથે લોકો આવતા હોય છે? આઈડિયલી સ્પીકિંગ, હું 17 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરું છું, અને મારા ત્યાં પેશન્ટ્સ જે અગાઉ આવતા હતા એ 45 યર્સ એન્ડ અબવની એજ ગ્રુપના હતા. મીનિંગ દેટ એ લોકોએ વ્યસન ક્યાંક ને ક્યાંક 20 કે 25 વર્ષે શરૂ કર્યું હશે, અને દેન દે રીચ અ પીક કે 10-15 યર્સ પછી એમને છોડવું છે હવે, એટલા માટે
બધા પ્રયત્નો કરીને વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવ્યા છે કરીને. સો નાઉ વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ મારા ત્યાં જે પણ પેશન્ટ્સ આવે છે ને એમની એજ ઇઝ નોટ મોર દેન 20 or 25. That means that the average age of initiation, વ્યસન શરૂ કરવાની એજ જે છે ને એ બહુ જ નીચે ગઈ છે. We have seen in our અમે preventive side પર પણ કામ કરીએ છીએ as an NGO. We are into campaigns જે અમારા tobacco free educational institutions ના હોય છે, de-addiction campaigns અમે સ્કૂલ્સમાં રન કરીએ છીએ. અને અમે જોયું છે કે હવે વ્યસનની શરૂઆત as low as 6th standard 7th standard માં થાય છે. That means that the person or the child is experimenting because સરે જણાવ્યું એ રીતના because of media influence, because of peer pressure, એ શરૂઆત almost at an age of less than 10 years કરી રહ્યા છે. And then they reach to one stage like 17 years ના હોય છે, 18 years ના હોય છે, 20 years and below માં એ લોકોને છોડવા માટે ફેમિલી લઈને આવે છે. So if you see કયા પ્રકારના પેશન્ટ્સ અમારા ત્યાં આવે છે, it is multiple drugs. See, જ્યાં સુધી નેક સુધી આવી નથી જતું ત્યાં સુધી કોઈ વ્યક્તિ વ્યસન એક તો જાતે છોડવા આવતું નથી. The family realizes કે નાઉ એમનું જે ચાઇલ્ડ છે કે એમનું જે કુટુંબીજન છે એ ઇઝ અ ક્રોનિક એડિક્ટ, એમનાથી મેનેજ નથી થતું. જ્યાં સુધી મેનેજ થતું હોય ને કે ખાલી સવારે પીવે છે અને ઊંઘી જાય છે, ધમાલ નથી કરતો કે પછી પૈસા નથી ઉડાવતો કે હાથ નથી ઉગમતો, ત્યાં સુધી એવું રિયલાઇઝ નથી થતું કે એડિક્શન ઇઝ કમ્પલ્સિવ. એડિક્શન ને સાયન્ટિફિકલી અને મેડિકલી ટ્રીટ કરવાની જરૂર છે અને ત્યાં સુધી કોઈ વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવતું નથી. So the kind of patients that we are finding these days are multiple addicts. It starts with anything simple. Indiana context માં એવું કહીએ તો ચલો it starts with lower economic groups માં કે middle income માં. It starts with BD, it starts with smoking, તંબાકુ, એ રીતના શરૂઆત થાય છે. એફ્લુઅન્ટ માં it starts with weed smoking કરે. આજકાલ બહુ ચાલ્યું છે. અમે રિસન્ટલી એક પ્રોજેક્ટ લેવાના છે અમદાવાદમાં જ્યાં એ લોકો વેપિંગ કરે છે. સો વિધાઉટ નોઈંગ અને ટોબેકો કંપનીની પણ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બહુ એવી હોય છે. આ બધી કંપનીઝની માર્કેટિંગ સ્ટ્રેટેજી જે હોય છે they will say advertise as soda, they will advertise as harm reduction strategies કે વેપિંગ ઇઝ cooler than smoking, એ રીતના. અને ક્વિટિંગ માટેનું સાધન છે, એ રીતની ફોલ્સ સ્ટ્રેટેજીસ યુઝ કરીને ઇન્ફ્લુઅન્સ કરે છે. So it starts with tobacco or simpler drugs and it ends up with multiple drugs. They can be any types of drugs. They are prescribed drugs. They are, let's say, injecting drug users. Vadodara we have about 100 identified injecting drug users. જેને અમે HIV નો થાય meaning harm reduction strategy OST કરી રહ્યા છે અને સાથે સાથે અમે એમને ક્વિટ કરવા માટે પણ હેલ્પ કરી રહ્યા છે. So speaking, the age of initiation has gone very down. એટલે આપણે બહુ જ નાના એજથી શરૂ કરવાની જરૂર છે કે just as sir said and he was giving an example, initiate ના કરે, શરૂ જ ના કરે, age is the best strategy. So prevention strategies પર આપણે ફોકસ કરવું જરૂરી છે. ઓકે રિચર્ડ, જો અત્યારે જે રીતે તમે વાત કરી એમ કે શરૂ જ ન કરીએ, નેવર સ્ટાર્ટ, શરૂ જ ન કરીએ તો ઓબ્વિયસ વાત છે કે આપણે એ લત સુધી નથી પહોંચી શકતા. પણ ઘણી વખત એવું થતું હોય છે કે શરૂઆતનો એ સમય એવો હોય છે. આપણે અત્યારે યુવાનોની વાત કરીએ અને જે રીતે સુઝાનજીએ વાત કરી એમ કે ઘણા લોકો એવા હોય છે કે જે એક એજ પછી એમને રિયલાઇઝ થતું હોય છે કે અમે આ વ્યસનના આદી બની ગયા છે, હવે અમારે છૂટવું છે. એટલે આ જે શરૂઆતનો સમય છે એ શરૂઆતના સમયમાં પોતાની જાતને કેવી રીતે સાચવવી આ વ્યસનના આદી બનતા પહેલા, કારણ કે શરૂઆતનો સમય એને આપણે આદી ન કહી શકીએ પરંતુ એક મજા માટે લોકો કરતા હોય છે. તો આપણે આદી ન બનીએ તેના માટે પહેલાથી જ શું તકેદારી રાખવી જરૂરી છે? એક એક્ઝામ્પલ દ્વારા હું સમજાવીશ એટલે જે સ્ટુડન્ટ્સ અને જે ટીનેજર્સ છે સાંભળી રહ્યા છે લોકોને સમજ પડશે. ફ્રોગ હોય, દેડકો હોય, એને તમે ગરમ પાણીમાં નાખી દેશો ને સીધા, તે તરત ઉછળીને બહાર આવી જશે. પણ તમારે એને એની કાર્યક્ષમતાને બંધ કરી દેવી હોય અથવા તો એની પર જે કંઈ એક્સપેરિમેન્ટ કરતા હોય છે એની માટે કરવાનું હોય ત્યારે શું કરીશ, દેડકાને ઠંડા પાણી મૂકીને એની સાથે ઇલેક્ટ્રિક એવો એ આપે જ્યાં પાણી ધીરે ધીરે ગરમ થાય. અને પછી આ દેડકાને સમજ નહીં પડતી, એ ઠંડા પાણીમાં જ બેઠેલો છે, એને એવું લાગે છે કે ના બરાબર છે બધું. પણ ધીરે 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 એ પાણી ગરમ થાય ત્યારે એનું શરીર એ પાણીના તાપમાન સાથે સેટ થતું હોય અને એક સમય એવો આવે કે એના પગ બોઇલ થઈ જાય એટલે બફાઈ જાય,
ત્યાં સુધી એને ખ્યાલ નથી આવતો કે કેવી રીતે મારે બહાર આવવું. જ્યારે એને ખ્યાલ આવે છે કે હવે આઈ કેનોટ હેન્ડલ, હું આ બહાર નહીં આવી શકતો, ત્યારે જયારે કૂદવા જાય છે ને ત્યારે હી કેનોટ ડુ એનીથિંગ. ધીસ ઇઝ ધ ટ્રેપ. આ એક મોટું ટ્રેપ છે જુવાનો માટે. ટીનેજ મેનેજમેન્ટ હું કરું છું અને એની અંદર હું જોઉં છું કે પહેલું છોકરાને કદી કોઈ મમ્મી પપ્પા દારૂ નથી લાવી આપતા, રાઈટ? જેવું એમનું ઇન્ફ્લુઅન્સ, એટલે સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જાય, પોતે ઇન્ડિપેન્ડન્ટ સાયકલ લઈને જાય, ત્યારે એ જયારે વાતાવરણમાં આવે છે ને ત્યારે એને ઇન્ફ્લુઅન્સ આવે છે. અને ઘણું બધું વસ્તુ એવી છે કે જે એમને તરત જ ઇન્ફ્લુઅન્સમાં મૂકી દે છે. એટલા માટે ટીનેજર્સની વાત કરું ત્યારે સૌથી મોટી વાત કોઈની હોય તો એમના મા બાપની છે, રાઈટ? અને મા બાપ જ્યારે એમની સાથે એ એમના બદલાતા અને એમના જે બિહેવિયરની અંદર જે ચેન્જીસ આવે છે, બહાર જાય છે, ત્યારે એને બનાવી શકે છે કે શું એમની સાથે વાર્તાલાપ કર્યો છે કે શું? બેટા, મેં મારી દીકરીઓ અત્યારે 21-22 વર્ષના છે અને મેં જોયું છે કે એ લોકો પણ બહાર ગયા અને અમે પહેલેથી એમની સાથે વાત કરી. હું કેટલા બધા ટીનેજર્સની સાથે જયારે વાત કરું છું તો આઈ એમ મેકિંગ રેડી. વાય? કેવી રીતે તમે આની અંદરથી બધી શકશો? દાખલા તરીકે મોબાઈલ. પહેલું માણસ બહાર જાય એટલે છોકરો શું કે, પપ્પા મને મોબાઈલ લાવે, પપ્પા મને પણ ફેસબુક કરાવ, પપ્પા મને ટ્વિટર, પપ્પા મને આ, મને બાઇક. કેમ? ઇન્ફ્લુઅન્સ એમને કરે છે. એવું જ રીતે જયારે થોડો સમય મા બાપના એની અંદરથી દૂર જાય છે ને ત્યારે એ વ્યક્તિ એવા લોકોનું એક્સેપ્ટન્સ મેળવવા માંગે છે કે યાર મને તો કોઈ બોલાવતું જ નથી, મને તો કોઈ નથી, તું આવું નહીં કરતો, તું છોકરી જેવો છો, તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી, તું તમાકુ નહીં ખાતો, તું સિગરેટ નહીં પીતો, તું દારૂ નહીં પીતો. આ બધા બોમ્બાર્ડિંગ માટે જો એની બેકબોન પાછળની જે કરોડરજ્જુ છે ને એની મેન્ટલ બેકબોન જો એને ક્રિએટ કરવામાં આવે સારી રીતે, તો મને લાગે એ લોકો પોઝિટિવ પીયર પ્રેશર આપે છે. જે રીતે નેગેટિવ પીયર પ્રેશર છે, સહકાર્યકર અથવા તો સ્ટુડન્ટ કે જેમના સાથી સ્ટુડન્ટ છે એમને જે નેગેટિવ પીયર પ્રેશર આપે છે, એની જગ્યાએ જે વ્યક્તિઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું ને એમને કરું છું, એ લોકો પોઝિટિવ પીયર પ્રેશર આપે છે કે જે મોબાઈલ વગર હું જીવી શકું છું. તમે બધા જ એક્ટિવા પર આવો, હું સાયકલ પર કે BRTS માં આવી શકું છું. અને they are becoming example. અને એટલા માટે સૌથી મોટો રોલ એ મા બાપનો છે. અને બીજું એ એવું છે કે જે આપણે સોશિયલી પણ લોકોને એવા તૈયાર કરીએ. હું સુઝનબેન અને એમની ફેથ ફાઉન્ડેશન જેવા લોકો, જે લોકો 17 વર્ષથી આની અંદર જોડાયેલા છે, એ લોકોનું સલામ કહું છું. આવા લોકોની પાસે જવાની જરૂર છે અને હેલ્પ મેળવવાની જરૂર છે. જો તમે ફસાઈ ગયા હોય તો તમારે પોતે જ બહાર આવીને એની સાથે વાત કરવાની જરૂર છે. એટલે મા બાપનો, એજ્યુકેશન સિસ્ટમનો, સમાજનો અને આવા સોશિયલ અને તમારા જેવા લોકો, તમે આજે આ જે પોઈન્ટ લીધો એ જ બહુ મોટી વાત છે. તમે જોવો છો કે કેવી રીતે આપણે એન્ડ રિઝલ્ટમાં આજે આટલા બધા લોકો મરણ પામે છે અને કેવી રીતે બચાવી શકીએ. સો આ એક બહુ સારી શરૂઆત છે અને મને લાગે છે એને વધારે ને વધારે લોકો અંદર જોડાય. ખાસ કરીને મા બાપો વાત કરવાનું ચાલુ કરે. એ પોતે જ એડિક્શનમાં હશે તો દારૂના એડિક્શનમાંથી એમના છોકરાને શું બચાવશે? જો એ સોશિયલ મીડિયાના એડિક્શનમાં હશે, એ જ પોતે પોતાના લાઈફની અંદર એટલા બધા બિઝી હશે કે જ્યાં બાળકો જેમનું મોટો જવાબદારી છે એમની પર ધ્યાન નહીં આપે તો પછી કરી શકે. એટલા માટે મને લાગે છે છોકરાઓને તૈયાર કરવાની જરૂર છે આપણે રીતે. બિલકુલ. સુઝન, તમારું જે વ્યસન મુક્તિ કેન્દ્ર છે અને ખાસ કરીને તમે આના પર રિસર્ચ પણ કરી છે ઘણી બધી. હવે આજે લોકો તમારી પાસે આવતા હોય છે, કેવી રીતે તમે હેલ્પફુલ થતા હોવ છો? કેવી રીતે આ લોકો, અત્યારે પણ ઘણા દર્શક મિત્રો એવા હશે કે કદાચ તેઓને એક ડર હશે કે અમે કદાચ આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં જઈશું તો લોકો શું વિચારશે, લોકોને ખબર પડશે કે અમે આટલા બધા આદી બની ગયા છે, એક સ્ટેટસ પણ હોય છે. હા, પણ એના લીધે જે નુકસાન થઈ રહ્યું છે તમને ખ્યાલ પણ હોય છે, પરંતુ છતાંય એ સ્ટેટસ જાળવી રાખવા માટે લોકો આલ્કોહોલનું પણ સેવન કરતા હોય છે. સો અત્યારે જે વ્યસન મુક્તિ કેન્દ્રમાં તમારી પાસે લોકો આવે છે, કેવી રીતે તમે લોકોને મદદરૂપ બનો છો? સાથે જ જે લોકો અત્યારે જોઈ રહ્યા છે તેઓ પણ કેવી રીતે જાતે પોતાની સાવચેતી રાખી શકે? કદાચ તેઓ આ વ્યસન મુક્તિ કેન્દ્રમાં ન પણ આવી શકે તો ઘરે કેવી રીતે સાવચેતી રાખી શકે? ઓકે. સી એઝ એન ઓર્ગેનાઇઝેશન યા સોશિયલ વર્કના ક્ષેત્રમાં આપણે કોઈ પણ સોશિયલ ઇસ્યુને હેન્ડલ કરવાનો પ્રયત્ન કરીએ તો દેર આર બ્રોડલી 2 સ્ટ્રેટેજીસ. એને આપણે કહીએ સપ્લાય રિડક્શન સ્ટ્રેટેજી અને ડિમાન્ડ રિડક્શન સ્ટ્રેટેજી. સપ્લાય રિડક્શન સ્ટ્રેટેજી જે છે ને એ ફોકસ કરે છે સરકારની નીતિઓ પર અને સરકારના કાયદાઓ પર. ઓકે, સો વી હેવ ધ લો ઇન પ્લેસ, જેને NDPS કહેવાય, સિગરેટ અને ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ કહેવાય, બેન ઓન ઇલેક્ટ્રોનિક સિગરેટ્સનો કાયદો છે. And the machinery or the police and the other departments are doing their job, you know.
એટલે આપણે એઝ એન NGO અમે જે ફોકસ કરીએ છીએ સપ્લાય રિડક્શન સ્ટ્રેટેજીસ ની સાથે સાથે આપણે ડિમાન્ડ રિડક્શન ક્રિએટ કરીએ. જેવું સરે કીધું કે પોઝિટિવ પ્રેશર ક્રિએટ કરવાની જરૂર છે. અમે એડિક્શન ને બેસિકલી વી આર સેઇંગ ધેટ ઇટ ઇઝ અ ડિઝીઝ ઓફ ધ બ્રધરહુડ. એટલે એ ભાઈબંધીની બીમારી છે. બેસિકલી ધ ફર્સ્ટ કોન્સેપ્ટ ઇઝ ધેટ એડિક્શન ઇઝ અ ડિઝીઝ એન્ડ ઇટ કેન બી ટ્રીટેડ. કે એ કોઈ પણ એક બીમારીની જેમ એક બીમારી છે, જેમ કે જો તમે માનો કે ડાયાબિટીસ છે કે હાઈ બ્લડ પ્રેશર છે, એ જ રીતના એડિક્શન ઇઝ ઓલ્સો અ ડિઝીઝ વિચ કેન બી ટ્રીટેડ. સો એ પર્સપેક્ટિવ ક્રિએટ કરવું આપણા દેશમાં બહુ જ જરૂરી છે. આજના દિવસમાં પણ વેન યુ ટોક અબાઉટ એડિક્શન, તો વ્યક્તિને લત લાગી ગઈ છે એટલે એની જિંદગી બરબાદ થઈ ગઈ. હી કેનોટ બી ટ્રીટેડ. એને કશું કરી દીધું છે, એને કશે લઈ જશે, કીધા વગર છોડાવો. ધીસ કાઇન્ડ ઓફ કોન્સેપ્ટ્સ અને મિસકોન્સેપ્શન્સ હજી બી પ્રિવેલ કરે છે. સો મારું સ્ટ્રોંગલી એ માનવું છે કે જ્યારે પણ એડિક્શન, જેને આપણે કહીએ છીએ કમ્પલ્સિવ હોય, ટોલરન્સ વધી જાય છે, ફિઝિકલ ડિપેન્ડન્સ પણ થઈ ગઈ છે, સાયકોલોજીકલ ડિપેન્ડન્સ પણ થઈ ગયું છે ડ્રગ પર. સો ધ પર્સન નીડ્સ ટુ બી એલર્ટ. અને સ્પેશિયલી આમાં રોલ ઓફ પેરેન્ટ્સ જે સર મેન્શન કરી રહ્યા છે કે જ્યાં સુધી ચાઇલ્ડ ક્રોનિક નથી થઈ જતો, અનમેનેજેબલ નથી થઈ જતો, ત્યાં સુધી જે પોસિબલ ટ્રિગર્સ હોય છે કે જે પોસિબલ સિમ્પટમ્સ હોય છે, ફોર એક્ઝામ્પલ એ વિડ્રોન રહે છે, લોંગ અવર્સ એ પોતાના રૂમમાં એકલો રહે છે, એના ફ્રેન્ડ સાથે જ ફર્યા કરે છે, લોસ્ટ રહે છે, એના એકેડેમિક પરફોર્મન્સીસમાં એકદમથી લેટ્સ સે ડાઉનફોલ આવ્યું છે. એટલે ધીઝ આર ઓલ ટ્રિગર્સ વિચ નીડ ટુ બી આઈડેન્ટિફાઈડ બાય પેરેન્ટ્સ એન્ડ ટાઈમલી ઇન્ટરવેન્શન કરવું જરૂરી છે. So when we are doing this in schools, અમે લોકો મોસ્ટલી કેમ્પેન કરીએ છીએ. એમાં ટીચર્સ અગેન્સ્ટ ડ્રગ્સ કરીએ છીએ, સ્ટુડન્ટ્સ અગેન્સ્ટ ડ્રગ્સ કરીએ છીએ, અને પેરેન્ટ્સ અગેન્સ્ટ ડ્રગ્સ કરીએ છીએ. સો ધીસ ઇઝ પ્રિવેન્ટિવ પાર્ટ. એન્ડ વેન યુ ટોક અબાઉટ ટ્રીટમેન્ટ અને રિહેબિલિટેશન, આપણે એ ફોકસ કરવાની જરૂર છે કે ફિઝિકલ આસ્પેક્ટને ટ્રીટ કરી શકાય છે, પણ આ બીમારી એટલી જ સાયકોલોજીકલ છે. એટલે હું ખુશ છું તો પણ મને જોઈએ છે, દુઃખી છું તો પણ મને જોઈએ છે, કશું જ નથી તો ઓલ્સો આઈ વોન્ટ સો એટલે આ એસ્પેક્ટને સમજવાની જરૂર છે. અને વી નીડ ટુ હેલ્પ પીપલ અને સ્પેશિયલી યંગસ્ટર્સ સાયકોલોજીકલી કે એ લોકો એડિક્શનથી દૂર રહી શકે. સો સપ્લાય રિડક્શન સ્ટ્રેટેજીસ જે ગવર્મેન્ટ કરી રહી છે, કાયદો છે, પોલિસી છે, પ્રોગ્રામ્સ છે, સ્કીમ્સ છે, ઇન પ્લેસ છે, વ્યસન મુક્તિ કેન્દ્ર સરકારી છે, વગેરે સબ ચીઝે ઇઝ એગ્રીડ અપોન. બટ વી ઓલ્સો નીડ ટુ ફોકસ ઓન ક્રિએટિંગ સો મચ અવેરનેસ. આપણે પેરેન્ટ્સમાં ક્રિએટ કરવાની જરૂર છે, ટીચર્સમાં, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સમાં અને સ્ટુડન્ટ્સમાં ખુદમાં. એટલે વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ બેચ ઓફ સ્ટુડન્ટ્સ જે હેલ્ધી લાઇફસ્ટાઇલ ચૂઝ કરે છે. ફોર એક્ઝામ્પલ, વી કોલ અવર એમ્બેસેડર્સ, અમારા વોલેન્ટિયર્સ અને પિયર એડ્યુકેટર્સને અમે વર્લ્ડ ચેન્જર્સ કહીએ છીએ. અમે એવું માનીએ છીએ, અને ધીસ ઇઝ ઓન ધ ફિલોસોફી ઓફ ગાંધીજી, વેર વી બિલીવ ધેટ be the change you want to see in the world. And it is high time. It is high time કે આપણે આપણા માટે હવે હેલ્ધી લાઇફસ્ટાઇલની પસંદગી કરીએ. ટ્રેન્ડિંગ વસ્તુ શું હોવી જોઈએ? that a person lives healthy, સ્પોર્ટ્સને પસંદ કરે છે, મ્યુઝિકને પસંદ કરે છે, આર્ટ્સને પસંદ કરે છે, ઇનોવેશન અને સાયન્સને પસંદ કરે છે, and not drugs. So we have found that a lot of addiction exists among highly educated courses પર. એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સમાં વધારે જોવા મળે છે, ટીચર ડોક્ટર્સમાં પણ જોવા મળે છે એડિક્શનનું પ્રમાણ જે ભણતા હોઈએ. So we need to understand that higher education ને કોપ કરવા માટે કે સ્ટ્રેસને કોપ કરવા માટે ડિફેન્સ મિકેનિઝમ્સ અને લાઈફ સ્કિલ્સના અભાવના લીધે જે સ્ટુડન્ટ્સ એડિક્શનમાં પડી રહ્યા હોય, તો એને આપણે બેસિકલી ટ્રેન કરવાની જરૂર છે કે એ લોકો એમની લાઈફ ચેલેન્જીસને ફેસ કરી શકે અને હેલ્ધી રીતે કરી શકે, નોટ ગોઈંગ ટુવર્ડ્સ એડિક્શન. So when you talk about what kind of treatment that we give, we are focusing on physical aspect and psychological aspect બંને. અને વ્યક્તિને લાઈફ લોંગ મીનિંગ એટલીસ્ટ 2 to 3 years અમે ફોલો કરીએ છીએ, જેથી કરીને ગોલ સેટ કરીને પોતાના લાઈફમાં રીઇન્સ્ટેટ થઈ શકે, રીએસ્ટાબ્લિશ થઈ શકે. That's how we focus on giving treatment. ઓકે રિચર્ડજી, 2 સવાલ મારા અહીંયા છે. સૌથી પહેલો સવાલ કે જે રીતે અત્યારે સુઝાનજીએ વાત કરી એમ કે ઘણા લોકો એવા છે કે જેમને એ ખુશ હોય તો પણ એમને વ્યસન જોઈએ, એ દુઃખી હોય તો પણ એમને વ્યસન જોઈએ, અને એક સવાલ એકલતા પણ ઘણા લોકો અનુભવતા હોય છે, તેને લઈને પણ તેઓ વ્યસનના આદી બની જતા હોય છે. હવે આ જે માનસિકતા છે, આ 3 અલગ અલગ બાબત છે, પરંતુ આખરે જે તેઓ આદી બને છે તે વ્યસનના જ આદી બની જાય છે. તો આ એક કેવી માનસિકતા હોય છે? અને બીજો એક સવાલ આ બંનેને હું કહેવા માંગીશ કે અત્યારે ભારતની જો વાત કરીએ તો 5,000 કરતા પણ વધારે જે બાળકો છે તેઓ
ધૂમ્રપાન કરતા શીખે છે. એટલે આ આંકડો જ જે બાળકો શીખી રહ્યા છે આપણને કઈ બતાવે છે કે જે આપણે દરેક વર્ગના લોકોને આપણે જોઈએ તો કેટલા લોકો એવા હશે કે ધૂમ્રપાન કરતા હશે, જે લોકો ડ્રગ્સના આદી હશે, કે જે લોકોને દારૂનું પણ વળગણ હશે. એટલે બીજો સવાલ પણ મારો એ છે કે આ જે સિગરેટ છે કે જે નિકોટિન આપણે કહીએ છીએ, તે આપણને કેટલું ભારી પડી શકે છે, કારણ કે આની જે અસર એક ટૂંકા સમય માટે હોય છે, ત્યારબાદ આપણને ફરી એક વખત પીવાની ઈચ્છા થાય છે. એટલે આ કેટલું ખતરનાક આપણા શરીર માટે સાબિત થઈ શકે છે. બહુ સરસ સવાલ કર્યા બંને. અને મને લાગે છે કે શા માટે કોઈ વ્યક્તિ દારૂ પીવે, કે જે આપણા શરીરને ફર્સ્ટ ટાઈમ તો એક્સેપ્ટ નથી. શા માટે કોઈ વ્યક્તિ સિગરેટ પીવે કે જ્યારે શરીર જ એની વિરુદ્ધ કામ કરે, ખાંસી ખાઈ નાખે અને એમને ફાવે નહીં ને ચક્કર આવે કે તકલીફ થઈ જાય, એમનું કોન્શિયન્સ પણ એમને બાઇટ કરતું હોય, રાઈટ? આવું કેમ થતું હોય છે? આ બધું હોવા છતાં પણ લોકો કેમ કરતા હોય છે, એનો બહુ અગત્યનો સવાલ છે. અને એની માટે રિવોર્ડ એમને મળતો હોય છે, એમને એક પ્રકારનો આનંદ એ પછી મળતો હોય છે. અને એટલા માટે રિવોર્ડ કશું મળે છે, એમને કોઈ પુરસ્કાર મળે છે, એમને કશી મજા આવી જાય છે, એમને કિક આવે છે. એટલા માટે આવી વસ્તુ કે જે શરીર એક્સેપ્ટ નહીં કરતી, રાઈટ, તો સમાજ કેવી રીતે કરી શકે, કે સગા સંબંધીઓ કેવી રીતે કરી શકે? એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. અને એટલા માટે રિવોર્ડ મેળવવા માટે વ્યક્તિઓ આ વસ્તુની શરૂઆત કરે છે. અને એટલા માટે હું પહેલી બે વસ્તુ સમજાવી દઉં એટલે તમને ખ્યાલ આવશે કે રિવોર્ડ માટે એટલે ઇનામ મેળવવા, પુરસ્કારો મેળવવા, કિક મેળવવા, એનો આનંદ મેળવવા માટે લોકો કેમ કરતા હોય છે. 3 વસ્તુ બહુ અગત્યની છે. એની અંદર પહેલી કે છે ટ્રિગર. બંદૂકનો જે આમ દબાઈએ આપણી ટ્રિગર, એટલે એનો સંકેત, રાઈટ? તમે, હવે હું સામાન્ય ઉદાહરણ આપું, આપણે બધા જ, રાઈટ, ગુજરાતમાં બધા ચા પીનાર લોકો છે. તમે સવારે ઉઠો ત્યારે તમને પહેલું જ કશું ખાવા પીવાનું મન થાય તો તમને, જો ચા પીતા હોય તો ચા, કોફી પીતા હોય તો કોફી, રાઈટ? હવે એની અંદર પણ તત્વો એવા છે કે જે ઘણી બધી વખત મુશ્કેલી મુકતા હોય છે, પણ છતાંય આપણે એક ટ્રિગર આપણને થાય છે રોજ સવારે. એવું કેમ થાય? એ સંકેત કેમ આવે છે? ધેટ ઇઝ ટ્રિગર. ફર્સ્ટ ટ્રિગર થાય છે કોઈ પણ માણસને. સેકન્ડ છે એ રૂટીનમાં ફેરવાય છે. તમે પહેલી વાર ચા પીને ત્યારે વાંધો ના આવે, બીજી વાર ચા પીને તો ઠીક છે, મળ્યું ના મળ્યું, પણ તમે શું કર્યું? આપણે શું કર્યું? રૂટીન. સવારે ઉઠીએ એટલે આપણને ચા જોઈએ. ટ્રિગર રૂટીનની સાથે જોડાયેલું છે, કારણ કે ચા પીધા પછી આપણને એવું લાગે છે આપણા મનને કે જે અંદરના જે તત્વો અંદર જાય છે, જે આપણને રિવોર્ડ આપે છે. એટલે રૂટીન, એટલે ટ્રિગર, રૂટીન અને રિવોર્ડ, આ 3 શબ્દો, સંકેત, કાર્ય, શું કહેવાય એને, દિનચર્યા, અને થર્ડ ઇઝ કે એનો મળતો આનંદ. આ આનંદ એટલો બધો મળે છે ને કે આ પ્રોસેસની અંદર ગમે તે પૈસા ખર્ચવા માટે લોકો તૈયાર થાય છે. અમે ચાની વાત કરી, હવે સિગરેટની વાત કરી. તમે જો કે દરેક વ્યક્તિને સંકેત થાય છે. હવે તમે જે લોકો જમ્યા પછી સિગરેટ પીતા હશે, એ લોકો જમીને બહાર આવે એટલે એમની આખી બોડી એમને સંકેતો આપે કે તારે પીવાની છે. પહેલા એવું નતું, પણ હવે એમણે સ્ટાર્ટ કર્યું ને હવે એમણે રૂટીનને લીધા એટલે શું થયું? સંકેત આપ્યો. એમણે આની અંદરથી બહાર આવવા માટે એમણે રૂટીનને ચેન્જ કરવાની જરૂર છે. દાખલા તરીકે તમે કોઈક જગ્યાએ જતા હોય, જમીન કોઈ ઓફિસની અંદર, કે સવારે ઉઠીને તમે સોફા પર બેસતા હશો ને તમને સંકેત આવે ચા મળવી જોઈએ, રાઈટ? અને તરત જ બધી સિસ્ટમ ચાલુ થઈ જાય. કે એવી જ રીતે દારૂનો છે. 8 વાગ્યે જેવી રીતે થાકીને આવીએ અને એમ થાય કે 8 PM, અને 8 PM ના બધા લેબલો પણ લાગેલા હોય છે અને એની વાતો થતા હોય છે. એટલે કે ભાઈ ખાતા પહેલા આપણે દારૂ જોઈએ. સંકેત, એ રૂટીનને ચેન્જ કરવાની જરૂર છે. હું આ બધા લોકોને એવું પૂછું કે જ્યારે હોસ્પિટલાઇઝ હોય કોઈ વ્યક્તિ, અથવા તમારા ઘરમાં લગ્ન હોય છે, ત્યારે રૂટીન બધા ચેન્જ થઈ જાય છે. ત્યારે તમે એની અંદર નહીં, લગ્નની અંદર તો ગમે તેમ કરીને કરતા હોય છે, પણ ખાસ કરીને હોસ્પિટલાઇઝ કે એવી પરિસ્થિતિઓ આવતી હોય છે ને ત્યારે તમે બધું જ ભૂલી જાઓ છો. કેમ? યુ હેવ ચેન્જ યોર રૂટીન. અને એટલા માટે રૂટીનને ચેન્જ કરવાની જરૂર છે. અને એ જ્યારે ચેન્જ કરશો ત્યારે રિવોર્ડ જે મળતો હોય છે ને, તમને ખબર છે, તમે જેમ કીધું બહુ ખરાબ એના છે, આટલા બધા લોકો મરણ પામ્યા. રિવોર્ડ ઇઝ ટેમ્પરરી. રિવોર્ડ એ ક્ષણિક છે. એ થોડી કિક આપે ને ફરીથી તમને જોઈએ. તો શા માટે આપણે ગ્રીન જ્યુસ ને એ બધું પીને એનો જે રિવોર્ડ છે હેલ્થ, એ કેમ ના લઈએ? એને મને લાગે ટ્રિગર અને રૂટીન અને રિવોર્ડ ને જો સમજી શકાય, આખી માનસિક અવસ્થાઓ છે, એને જો સમજીએ અને આપણે રૂટીન ચેન્જ કરીશું તો સારું. બિલકુલ બિલકુલ. તો આજે વિશેષ ચર્ચા કરી છે વ્યસનના આદી લોકો બની રહ્યા છે. ઘણા બધા કિસ્સાઓ કદાચ અમુક
કિસ્સાઓ એવા હશે, આંકડા પણ આપણને ચોંકાવી દે તેવા કિસ્સાઓ આપણી સમક્ષ આવતા હોય છે. અને આજે વિશે આપણે ચર્ચા કરી છે. અમારી સાથે સુઝાન અને રિચર્ડ જે આપ બંને જોડાયા છો ચર્ચામાં, તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો બિલકુલ દર્શક મિત્રો, આજે વિશેષ વ્યસન વિશે વાત કરી છે. લોકો જે આદિ બની રહ્યા છે વ્યસનના, અત્યારે એવું નથી કે માત્ર યુવાનો આદિ બની રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે દરેક વર્ગના લોકો પણ આદિ બની રહ્યા છે. સમજવાનો આજે પ્રયત્ન કર્યો છે કેવી રીતે વ્યસનથી દૂર જઈ શકીએ, શરૂઆતમાં જ પોતાની જાતને કેવી રીતે રોકી શકીએ અને આજથી જ કેવી રીતે વ્યસનને ના કહી શકીએ. તો કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.